નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં સેલોબાઇઝનું C1 C4 બંધારણ પુરવાર કરવાના છે, જે તમને TY BSc સેમિસ્ટર 5માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવે છે એની અંદર યુનિટ નંબર 4A નો ટોપિક છે. તો સૌપ્રથમ સેલોબાઇઝનું અણુસૂત્ર યાદ રાખવાનું છે C12H22O11. ત્યારબાદ બીજા પોઈન્ટમાં સેલોબાઇઝનું મંદ એસિડ કે ઇમલ્ઝિન જેવા ઉત્સેચક વડે જળ વિભાજન કરવાથી D+ ગ્લુકોઝના કેટલા યુનિટ એકમો મળે છે? 2 એકમો મળે છે અથવા 2 અણુ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા એનું અણુસૂત્ર દર્શાવ્યું છે. સેલોબાઇઝનું મંદ HCl સાથે જળ વિભાજન પ્રક્રિયા કરાવી છે તો આપણને ગ્લુકોઝના કેટલા 2 એકમ મળે છે અથવા 2 અણુ પ્રાપ્ત થાય છે D+ ગ્લુકોઝના. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો આથી એવું કહી શકાય કે જે સેલોબાઇઝ છે એ ગ્લુકોઝના 2 અણુમાંથી બનેલો એક ડાયસેકેરાઇડ છે. બરાબર. ડાયસેકેરાઇડનું ઉદાહરણ પર તમને કે ડાયસેકેરાઇડનું ઉદાહરણ શું, તો એમાંનું એક ઉદાહરણ આપણે ગ્લુકોઝ પણ કહી શકીએ છીએ. ત્યાર પછી સેલોબાઇઝની વાત કરીએ છીએ કે સેલોબાઇઝ એ ડાયસેકેરાઇડ તરીકે ઉપયોગ કરી શકાય. ત્યાર પછી વાત કરીએ કે ત્રીજા પોઈન્ટમાં તો સેલોબાઇઝ છે એ ફેલિંગના દ્રાવણનું તથા ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. તો તમે જોશો કે માલ્ટોઝની વાત કરી હતી તો પણ આ જ પોઈન્ટ આવતો હતો કે માલ્ટોઝનું ફેલિંગના દ્રાવણનું તથા ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. તો આમાં ખાલી માલ્ટોઝની જગ્યાએ અહીંયા સેલોબાઇઝ વપરાય છે. બરાબર. બાકી કોમન વસ્તુ ત્યાં પણ જોવા મળે છે માલ્ટોઝની અંદર. ત્યાર પછી આગળ જોઈએ છીએ કે સેલોબાઇઝ એ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH છે એ હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય છે. એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓક્ઝાઇમ મળે છે અને ત્યારે ફિનાઇલ હાઇડ્રોજન એટલે કે C6H5NH2 એટલે કે એના સાથે પ્રક્રિયા કરવાથી ઓસેઝોન મળે છે. ફિનાઇલ હાઇડ્રોજનને આ રીતે પણ લખી શકીએ. ધારો કે આ ફિનાઇલની રિંગ હોય તો એને C6H5NH2 આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર. આ તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે. બરાબર. ત્યારબાદ આપણે આ એક અગત્યનો પોઈન્ટ છે કે સેલોબાઇઝનું જ્યારે બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરીએ છીએ, શું કરીએ છીએ? ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે આપણને સેલોબાયોનિક એસિડ એ એક પ્રકારનો મોનોબેઝિક એસિડ છે તે આપણને મળે છે. તો માલ્ટોઝમાં જોતા હતા તો માલ્ટોઝનું Br2 જળ વડે ઓક્સિડેશન કરતા હતા તો એમાં શું મળતું હતું? માલ્ટોબાયોનિક એસિડ મળતો હતો. તો આ જે 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટ યાદ રાખવાના રહેશે. બરાબર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા પ્રક્રિયા દર્શાવી છે કે સેલોબાઇઝની કોની સાથે? ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી આપણે વાત કરી કે ઓસેઝોન મળે છે. તો આ સૂત્ર યાદ રાખવાનું અણુસૂત્ર છે C12H20O9 કૌંસમાં ડબલ બોન્ડ NNH C6H5 ના કેટલા 2 યુનિટ. બરાબર. તો આ પ્રક્રિયા યાદ રહેશે. બરાબર. ત્યાર પછી બ્રોમિન જળ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે. સેલોબાઇઝનું બ્રોમિન જળ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે તો ઉપર જોયું કે સેલોબાયોનિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. પણ એનું અણુસૂત્ર તમને પૂછી શકે તો કાર્બન 11, હાઇડ્રોજન 21, ઓક્સિજન 11 અને લાસ્ટમાં કાર્બોક્સિલિક ગ્રુપ આપણને જોવા મળે છે. બરાબર. તો આ સેલોબાયોનિક એસિડ છે. બરાબર. હવે ત્યાં પણ આ જ પ્રમાણે પ્રક્રિયા જોવા મળતી હતી, પરંતુ અહીંયા આપણે જોઈશું કે એના બંધારણમાં ફેરફાર થાય છે. માલ્ટોઝની વાત કરીએ કે સેલોબાઇઝની વાત કરીએ, એના અણુસૂત્ર સરખા છે. વિદ્યાર્થી મિત્રો, કે અણુસૂત્ર સરખા છે પરંતુ એના બંધારણમાં ફેરફાર જોવા મળે છે. બરાબર. તો આપણે આગળ જઈએ તો એની એક પ્રક્રિયા છે કે જે ગ્લુકોઝના 2 અણુ પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ એક રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ અહીંયા એકમ જોવા મળે છે કે જો તમે માલ્ટોઝવાળો વિડીયો જોયો હશે તો તમે આ સ્ટ્રક્ચર તમને ખબર પડી જશે. બરાબર. કે સૌપ્રથમ તો આપણે કીધેલું કે આ બંને બાજુ તમે જોશો કે અહીંયા તમને આ બંને બાજુ કોમન જોવા મળે છે, પરંતુ
ત્યાં તમે માલ્ટોઝમાં જોશો તો માલ્ટોઝમાં આ હાઇડ્રોજન હતો એ ક્યાં હતો? સામેની બાજુ. પરંતુ સેલો બાયોસમાં ક્યાં આવી ગયો? જમણી બાજુ. બરાબર, એટલો ફેર થયો છે. અને બાકી જે પ્રક્રિયા છે એઝ ઇટ ઇઝ જોવા મળે છે કે અહીંયા OH, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન, અને અહીંયા C1C5 લિંકેજ, અહીંયા પણ C1C5 લિંકેજ, અને અહીંયા આના ચોથા કાર્બન સાથે અને આના પહેલા કાર્બન સાથે રિડ્યુસિંગના ચોથા અને નોન રિડ્યુસિંગના પહેલા કાર્બન સાથે C1C4 જોડે ગ્લાયકોસિડિક જોડાણ જોવા મળે છે. બરાબર, હવે અહીંયા પણ શું થાય છે કે આ હાઇડ્રોજન જમણી બાજુ જતો રહે છે. બરાબર, તો અહીંયા પ્રક્રિયા શું થાય છે કે અહીંયા બંધ છે, હાઇડ્રોજન અહીંયા સાઈડમાંથી જોડાય છે, તો બંધ ક્યાંથી બને છે? ઉપરથી બંધ બને છે, આ C1C5 વાળો. અને ડાબી બાજુ જોઈએ વચ્ચે તો જે C1C4 લિંકેજ છે એ ક્યાંથી બને છે? નીચેથી, કારણ કે અહીંયાથી હાઇડ્રોજન ખસી ગયો એટલે અહીંયાથી ગ્લાયકોસિડિક જોડાણ અહીંયા જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો માલ્ટોઝનું જે સ્ટ્રક્ચર કે બંધારણ છે, બરાબર, માલ્ટોઝમાં જ્યારે આગળ પ્રક્રિયા થાય છે, ગ્લાયકોસિડિક જોડાણ થાય છે, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ, તો એ બંધારણ જ યાદ રાખવાનું છે. ખાલી અંદર ફેરફાર શું થાય છે કે હાઇડ્રોજન ક્યાં હતો? ફરીથી તમને સમજાવી દઉં કે આ હાઇડ્રોજન હતો એ માલ્ટોઝમાં આ બાજુ હતો, બાકીનું બંધારણ કોમન છે. બરાબર, પરંતુ એ હાઇડ્રોજન ક્યાં આવી ગયો? જમણી બાજુ. માલ્ટોઝમાં શું હતું? હાઇડ્રોજન ડાબી બાજુ હતો, અને આવી ક્યાં ગયો? અત્યારે સેલો બાયોસમાં જમણી બાજુ આવી ગયો. બરાબર, અને ગ્લાયકોસિડિક જોડાણમાં પણ તો એ જ જોવા મળે છે કે ગ્લાયકોસિડિક જોડાણમાં રિડ્યુસિંગ વાળો જે એકમ છે, બરાબર, તો માલ્ટોઝમાં શું થાય છે? માલ્ટોઝમાં અહીંયાથી જોડાતો હતો. બરાબર, કમ્પ્લીટ, અને હાઇડ્રોજન અહીંયા હતો. પરંતુ સેલો બાયોસમાં શું થયું છે કે હાઇડ્રોજન શિફ્ટ થઈ ગયો છે સામેની બાજુ. પહેલો કાર્બન છે એમાં હાઇડ્રોજન સામેની બાજુ થઈ ગયો છે, તો અહીંયા જે બંધ છે એ ઉપરથી બંધ બનાવે છે અને આ સાઈડમાંથી બંધ બનાવે છે. ખાલી એટલો જ ફરક પડે છે. બરાબર, હવે આપણે એની પ્રક્રિયા જોઈએ આગળ. તો આપણે વાત કરી હતી કે આવો એરો દર્શાવવો ખૂબ જ અગત્યનો છે. કે આ રીતે ક્રોસમાં આપણે બંધારણ લઈ જવાના છે, ક્રોસમાં લખવાના છે, તો આપણે એ કઈ રીતે અંદર જે એલિમેન્ટ છે એ આપણે કઈ રીતે ભરીશું. તો મેં આ એરો દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, આ એરો દર્શાવ્યો છે. બરાબર, એ એરો શા માટે દર્શાવ્યો છે કે તમને યાદ રહે કે જ્યારે તમે હાઇડ્રોજન અને OH છે એ બંધારણની અંદર મૂકો ત્યારે તમને ખબર પડે. બરાબર, તો સૌથી પહેલાં જો આ નોન રિડ્યુસિંગ અને આ રિડ્યુસિંગ છે, તો સૌથી પહેલાં તમારે હાઇડ્રોજન અને OH છે રિડ્યુસિંગમાં, તો તમારે કઈ બાજુથી ભરવાનું છે? અહીંયાથી આ બાજુ. બરાબર, તમે એ પ્રમાણે જુઓ તો સૌથી પહેલાં કાર્બન ઉપર શું છે? હાઇડ્રોજન OH, પછી બીજા ઉપર હાઇડ્રોજન OH, ત્રીજા ઉપર શું છે? OH હાઇડ્રોજન, ચોથા ઉપર હાઇડ્રોજન, પાંચમા ઉપર હાઇડ્રોજન, અને નીચે CH2OH. તો અહીં તમે જોઈ શકો ત્યાં બંધારણ છે એ રીતે દર્શાવેલા છે. બરાબર, મૂકવાનું જ છે, ખાલી તમારે આ રીતે મૂકવાનું છે. બરાબર, હવે એવી જ રીતે નોન રિડ્યુસિંગમાં કઈ છે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું છે. તો પહેલા નંબરના કાર્બન પર જુઓ તમે કે ખાલી હાઇડ્રોજન જ છે, અને બીજા ઉપર શું છે? OH હાઇડ્રોજન. એવી જ રીતે આ એરો દર્શાવેલો છે એવી જ રીતે તમારે આની અંદર ભરવાનું રહેશે. પરંતુ તમે માલ્ટોઝનું જ્યારે આલ્ફા એનોમરવાળું સ્ટ્રક્ચર જોશો તો જે ગ્લાયકોસિડિક બંધ હતો એ ઉપરની બાજુ બનતો હતો, પરંતુ અહીંયા શું થઈ જશે? ક્રોસમાં બંધ જોવા મળે છે. બરાબર, આ ગ્લાયકોસિડિક જોડાણ છે, આ પણ ગ્લાયકોસિડિક જોડાણ છે, એ એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. બરાબર, એ રીતે યાદ રાખવાનું છે. હવે તમે આ ઉપરના બંધારણ ઉપરથી આ પ્લસ સેલો બાયોસ આલ્ફા એનોમર તો મળી ગયો. પછી આપણે આગળ પણ વાત કરેલી હતી માલ્ટોઝમાં કે મિથિલેશન પ્રક્રિયા કરીએ છીએ, તો મિથિલેશનમાં શું યાદ રાખવાનું છે કે જ્યાં જ્યાં OH સમૂહ જોડાયેલો હશે, OH સમૂહ જોડાયેલો હશે ત્યાં તમારે હાઇડ્રોજનને રિમૂવ કરવાનો છે
હાઇડ્રોજનને દૂર કરો અને ત્યાં CH3 એડ કરો. બરાબર, જ્યાં જ્યાં હાઇડ્રોજન હશે, OH સમૂહ જ્યાં જ્યાં જોડાયેલો છે ત્યાં તમારે CH3 એડ કરવાનું છે. એટલે આપણે મિથિલેશન પ્રક્રિયા જોવા મળે છે. તો કંઈક આ પ્રમાણે તમને જોવા મળે છે. કેટલા CH3 સમૂહ જોડાયેલા છે? 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 છે. એટલે કે ઓક્ટા અને O મિથાઇલ સેલોબાયોસ. પાછળ પ્રત્યય શું વપરાય છે? સેલોબાયોસનો પ્રત્યય વપરાય છે. બરાબર, સેલોબાયોસ પાછળ વપરાય છે. ઓક્ટા એટલે કે 8 CH3 સમૂહ જોડાયેલા છે ઓક્સિજન સાથે, એટલે ઓક્ટાઓ મિથાઇલ સેલોબાયોસ આપણને મળે છે. હવે જ્યારે આપણે એની HCl સાથે જળ વિભાજન પ્રક્રિયા કરીએ છીએ તો અહીંયા જે આલ્ફા કાર્બન પર રહેલો જે CH3 ગ્રુપ છે એ CH3 ગ્રુપ શું થાય છે? દૂર થાય છે. CH3 ગ્રુપ દૂર થાય છે. મિથાઇલ સમૂહ છે એ દૂર થાય છે અને આમાંથી HCl માંથી Cl દૂર થાય છે. તો મિથાઇલ ક્લોરાઇડ અહીંયાથી છૂટો પડે છે અને અહીંયાથી જે હાઇડ્રોજન રહેલો છે એ હાઇડ્રોજન અહીંયા જોડાય છે. બરાબર, એટલો જ ફેર, બાકીનું બંધારણ કોપી પેસ્ટ આપણે મૂકી દેવાનું છે. બરાબર, તો આપણે જોઈ શકીએ કે અહીંયા જે આલ્ફા કાર્બન પર જે CH3 હતો એ એક દૂર થઈ ગયો. તો ઓક્ટા એટલે કે 8માંથી એક ઓછો થઈ ગયો તો આપણે હેપ્ટા આ શબ્દ વાપરીએ છીએ. તો હેપ્ટા O મિથાઇલ સેલોબાયોસ આપણને મળે છે. અહીંયા શું થયું? ખાલી એક CH3 દૂર થયો. બરાબર, એક દૂર થયો એટલે કે 8માંથી 7 થાય. બરાબર, એટલે કે હેપ્ટા O મિથાઇલ સેલોબાયોસ મળે છે. પછી જ્યારે જળ વિભાજન પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે જળ વિભાજન પ્રક્રિયા કરે છે ત્યારે અહીંથી આ બંધ તૂટે છે. બરાબર, બંધ તૂટવાથી એક બાજુ H+ અને એક બાજુ OH- જોડાય છે. તો અહીંયા તો હાઇડ્રોજન હતો, તો અહીંયા તમે જુઓ, આપણે ફરીથી લખીએ કે અહીંયાથી આ બંધ તૂટે છે તો અહીંયા શું જરૂર છે? H+ અને અહીંયા OH- જોડાશે. તો અહીંયા હાઇડ્રોજન હતો તો અહીંયા ઓક્સિજન છે અને હાઇડ્રોજન, તો અહીંયા OH બનશે. અહીંયા હાઇડ્રોજન છે તો ઉપરથી OH એડ કરીએ તો અહીંયા OH દાખલ થશે. તો તમે જુઓ કે જ્યારે એને દૂર કરે છે તો અહીંયા HOH એ પ્રમાણે જોવા મળે છે. બાકીનો જે બંધારણ છે એ કોપી પેસ્ટ છે. ખાલી શું પડે કે છૂટા પાડી દીધા, જે બંધ તોડ્યો એને છૂટા પાડી દીધા, એટલે H3O+ વડે એનું જળ વિભાજન થઈ જાય છે. હવે એનું નામકરણ કરીએ કે અહીંયા નામકરણ 1 2 3 4 5 6. હવે કઈ કઈ જગ્યાએ CH3 જોડાયેલા છે? કે બીજા, ત્રીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર, એટલે કે 2 3 4 6 4, એટલે કે ટેટ્રા O મિથાઇલ ડી ગ્લુકોઝ. આપણે આગળ પણ જોયું કે ગ્લુકોઝના સેલોબાયોસનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ગ્લુકોઝના 2 અણુ મળે છે, એટલે કે 2 એકમો મળે છે. તો અહીંયા પણ 2 એકમો મળશે. એક એકમ મળી ગયો, પછી આની ફરીથી 1 2 3 4 5 6. હવે કયા કયા સ્થાન પર CH3 જોડાયા છે? એક બીજા ઉપર, ત્રીજા ઉપર અને છઠ્ઠા ઉપર. તો 2 3 6 3 છે, એટલે કે ટ્રાય પ્રત્યય વપરાય. O મિથાઇલ D+ ગ્લુકોઝ. તો આ આપણને મળ્યા ગ્લુકોઝના 2 યુનિટ મળ્યા. બરાબર, 2 અણુ અથવા 2 એકમો આપણને મળે છે કે સેલોબાયોસનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ગ્લુકોઝના 2 અણુ પ્રાપ્ત થાય છે. બરાબર, હવે આપણે આગળ વાત કરી હતી કે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે થાય. તો આપણે જે આગળ સેલોબાયોસ બનાવ્યો હતો, સેલોબાયોસ આલ્ફા એનોમર, બરાબર, જે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગને ભેગા કરીને આપણે બનાવ્યો હતો એ ફરીથી લખવાનો. બરાબર, એ લખી દીધા બાદ અહીંયાથી શું થશે કે આ બંધ તોડી નાખશે. અહીંયાથી આ બંધને તોડી નાખશે. તો અહીંયા શું જોડાયેલું છે? COH. જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે ત્યારે એક ઓક્સિજન અહીંયા જોડાય છે તો અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપમાં ફેરવાઈ જશે અને જે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આની સાથે જોડાશે અને એ OH માં જોડાઈ જશે, OH બની જશે. બરાબર,
તો ખાલી આટલો ફેરફાર કરી દો તો બંધારણ તમે જોઈ શકો કે અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ બને છે. બરાબર. તો અહીંયા જે બને છે એ આપણો સેલો બાયોનિક એસિડ મળે છે. જ્યારે આપણે આગળ થિયરી વાત કરી તો એમાં પણ લખ્યું હતું કે સેલો બાયોઝને જ્યારે બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરે છે ત્યારે આપણને સેલો બાયોનિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી આપણે મિથિલેશન કરવાનું છે. હવે આગળ તમે જોયું તો મિથિલેશન તમને તો આવડી ગયું હશે, પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તમને એવો વિચાર થાય કે સાહેબ અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ છે તો અહીંયા આમાં પણ OH ગ્રુપ જોડાયેલું છે, તો એને પણ હું આ રીતે લખી શકું કે COO CH3. તો ના, આ ખોટું પડશે. બરાબર. કારણ કે કાર્બોક્સિલિક એક આખું ગ્રુપ છે, એને તમે દૂર કરી શકો નહીં, એ કોન્સ્ટન્ટ રહેશે આની અંદર. બરાબર. તો આને કંઈ કરવાનું નથી. કાર્બોક્સિલિક ગ્રુપ છે એને એમનું એમ રવા દેવાનું છે. બરાબર. આ એમનું એમ રવા દો. બાકીના જ્યાં OH છે ત્યાં હાઇડ્રોજન રિમૂવ કરો અને ત્યાં CH3 એડ કરી દો. તો OCH3 એ પ્રમાણે તમારે જોવા મળે છે. તો અહીં જુઓ તમે કે અહીંયા પણ 1 2 3 4 5 6 7 અને 8 જગ્યાએ OCH3 જોડાય છે. એટલે કે આપણે ખબર છે 8 એટલે કે ઓક્ટા ઓ મિથાઇલ. આપણે કોની વાત કરીએ છીએ? સેલો બાયોનિક એસિડ મળ્યો આની પહેલાં, એટલે કે સેલો બાયોનિક એસિડ પાછળ લાગે છે. બરાબર. 8 છે એટલે કે ઓક્ટાઓ મિથાઇલ સેલો બાયોનિક એસિડ. પછી હવે આને HCl સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ અહીંયા H3O+ વડે શું કરે છે? જળ વિભાજન. જળ વિભાજન પણ તમને ખબર પડી ગઈ કે અહીંયાથી આ બંધ તૂટશે. જ્યાં હાઇડ્રોજનની જરૂર છે ત્યાં હાઇડ્રોજન જોડાશે, જ્યાં OH- જરૂર હશે ત્યાં એ રીતે જોડાશે. તો અહીંયાથી આ બંધ તોડી દો. બાકીનું જે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા મૂકી દેવાનું છે. હવે આ સ્ટ્રક્ચર તો તમે દોરી નાખશો, બરાબર, પરંતુ જે બાજુનું સ્ટ્રક્ચર છે એ કઈ રીતે દોરશો એ આપણે વાત કરીએ. એ પહેલાં સૌથી પહેલાંનું નામકરણ કરી દઈએ. તો આમાં 1 2 3 4 5 6 કયા કયા સ્થાન પર CH3 છે? બીજા, ત્રીજા, ચોથા અને છઠ્ઠા. એટલે કે 2 3 4 6 ટેટ્રા ઓ મિથાઇલ D+ ગ્લુકોઝ. આ ગ્લુકોઝનો યુનિટ એટલે એકમ મળ્યો. ત્યારબાદ અહીંયા તમે જુઓ તો પહેલા કાર્બન પર COOH, તો અહીંયા પણ COOH છે. હવે તમારે કઈ રીતે ભરવાનું છે? તમે જે ભરશો, બરાબર, તો એ કયા પ્રમાણે તમે ભરી શકો? તો અહીંયા આ રીતે તમારે જે એરો દર્શાવ્યો છે એ પ્રમાણે તમારે ભરવાનું છે. કે હાઇડ્રોજન છે તો સૌ પ્રથમ હાઇડ્રોજન આ રીતે હાઇડ્રોજન, પછી OCH3 અહીંયા તમે જુઓ COOH. પછી જુઓ તમે ત્રીજા નંબરના કાર્બન પર શું છે? OCH3 છે, તો અહીંયા OCH3 હાઇડ્રોજન. પછી જુઓ તમે ચોથા કાર્બન પર શું છે? હાઇડ્રોજન અને ઉપરથી OH જોડાય એટલે કે OH. પછી જુઓ પાંચમા ઉપર શું જોડાયેલું છે? હાઇડ્રોજન અને OCH3, બરાબર. તો અહીંયા તમે જુઓ હાઇડ્રોજન OCH3 અને લાસ્ટમાં CH2OCH3 જોવા મળે છે. તો આનું નામકરણ કરો તમે. આ એરો દર્શાવ્યો છે એટલે તમને યાદ રહેશે, બરાબર. તો બીજા, ત્રીજા, પાંચમા અને છઠ્ઠા સ્થાન પર મિથાઇલ સમૂહ છે, બરાબર. એટલે કે 2 3 5 6 4 છે એટલે કે ટેટ્રા. ઓક્સિજન જોડાયેલા છે કે O મિથાઇલ ડી ગ્લુકોનિક એસિડ, બરાબર. જ્યારે ઓક્સિડેશન કરો છો, એનું જળ વિભાજન કરો છો, ત્યારે એક ગ્લુકોઝનો અણુ અને એક ગ્લુકોનિક એસિડનો યુનિટ મળે છે. બંનેમાં યાદ રાખવાનું રહેશે કે જ્યારે સેલોબાયોસ આલ્ફા એનોમરનું ઓક્સિડેશન પછી મિથિલેશન ઓક્સિડેશન કરશો, બરાબર, તો આપણને સેલોબાયોનિક એસિડ મળશે, બરાબર. ત્યાર પછી એનું મિથિલેશન કરશો તો ઓક્ટાઓ મિથાઇલ સેલોબાયોનિક
એસિડ મળશે. પછી એનું જળ વિભાજન કરશો, બરાબર, એનું જળ વિભાજન કરશો તો આપણને 2 યુનિટ મળશે, એટલે કે એક ગ્લુકોઝનું અને એક ગ્લુકોનિક એસિડ. બરાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર, તો આ વિડીયોમાં આટલું જ. તમને ફરીથી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને વિડીયો જોયા બાદ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. તો આવા જ વિડીયો તમને વારંવાર નવા વિડીયો તમને મળી રહે. બરાબર, તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય